વાયરલ કન્ટેન્ટ ફોર્મેટ ફોર કેફે. ઓકે, ઓફર પોસ્ટ. ક્યારેય ન કરાય, કારણ કે એમાંથી તમારી બ્રાન્ડની નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે. જો તમારે પોસ્ટ કરવું જ હોય તો એસ્થેટિક પોસ્ટ કરો, અથવા તો તમારે એના કરતાં વધારે બેટર છે કે તમારા એમ્બિયન્સની રીલ બતાવો, કારણ કે જેન્ઝીસને ઓફર કરતાં તમારા કેફેની વાઇબમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. મેન્યુ ફોટોસ. નેવર, એનાથી ખબર જ ન પડે ડીશમાં શું આવશે એમ. એના કરતાં બેટર છે કે ડીશ પ્રિપરેશનના BTS શૂટ કરો, એને સિનેમેટિક રીલ શૂટ કરો, એ તમારા કસ્ટમરની ક્રેવિંગ વધારશે અને તમારું ફૂટફોલ ઇન્ક્રીઝ થશે. ASMR વિડીયોઝ. બિલકુલ, ASMR અને POV બંને વિડીયો બનાવવા જોઈએ. હવે જો તમે ઓનરનો POV વિડીયો મૂકો છો તો એનાથી તમારા કસ્ટમરને ઓનરના એફર્ટ્સ ખબર પડે છે, અને જો શેફનો POV વિડીયો હોય તો એમાં તમારા ડિશમાં કેવા ઇન્ગ્રેડિયન્ટ યુઝ થાય છે, કિચનમાં કેટલું હાઇજીન છે, તમારા ડિશમાં કેવા ઇન્ગ્રેડિયન્ટ યુઝ થાય છે, આ બધી વસ્તુ જો કસ્ટમરને દેખાડશો તો તમારા કસ્ટમરનો ટ્રસ્ટ વધી જશે. ગૂગલ રિવ્યુ સ્ક્રીનશોટ. આવી પોસ્ટ કોઈ વાંચતું છે જ નહીં ભાઈ, એ સ્કીપ જ થવાની છે. એના કરતાં બેટર છે કે ફેમિલી ટેબલ ઉપર જમતું હોય ને એની પરમિશનથી ઓન ટેબલ રિવ્યુ લઈ લો, અને એની સાથે કોઈ પણ ફેમિલી તમારા ડિશ એન્જોય કરતું હોય ને એના કેન્ડિડ મોમેન્ટ એક રીલ બનાવી નાખો. ફેસ્ટિવલ પોસ્ટ. ફેસ્ટિવલ પોસ્ટ ઓનલી સ્ટોરી માટે જ હોય છે. એના કરતાં તમે બેટર છે કે સિઝનલ અથવા ફેસ્ટિવલની રીલ બનાવો. ફોર એક્ઝામ્પલ કે મોન્સૂન આવવાનું છે તો એક કસ્ટમર કેફેની વિન્ડો પાસે રેઇન પ્લસ એની હોટ કોફી એન્જોય કરી રહ્યો હોય એવું એક રીલ બનાવો. આ એક ટાઈપનું ઇમોશનલ માર્કેટિંગનો જ પાર્ટ છે. જો આ તમારા કસ્ટમરને રિલેટ થશે અને તમારા કેફેમાં આવવા ફોમો ક્રિએટ થશે. તો તમારે પણ તમારા બિઝનેસ માટે વાયરલ કન્ટેન્ટ ફોર્મેટની રીલ જોતી હોય તો કમેન્ટ કરજો તમારો બિઝનેસ, અને આ રીલને કેફે ઓનર સાથે શેર કરવાનું ના ભૂલતા.